સદેદાસ સમદેદાસ જય બાબા જય શ્રી કૃષ્ણ. હું છું આપ સૌની લાડકી લાડો. આજે હું તમને બે વસ્તુ કહેવાની છું જે તમને ઉનાળામાં બહુ જ કામ આવશે. એક વાટકો લો, એમાં હળદર નાખો, દૂધની બનાવી નાખો કાં તો દૂધ નાખો, પછી ગુલાબજળ નાખીને હલાવો એટલે બની ગયો આપણો હળદરનો પેસ્ટ. પછી હળદરનો પેસ્ટ આંગળામાં લ્યો અને આમ કરીને તમે કાં તો તમારા છોકરાઓને ગમે એને આમ લગાવી દો. અને પછી બીજી વસ્તુ, કેસુડાના ફૂલ લ્યો, ગરમ પાણી નાખો અને થોડીક વાર ગરમ કરો, પછી માથા પર લ્યો અને માથું ધોઈ નાખો અને પછી નાઈ લ્યો એટલે મસ્તીની વ્હાઈટ સ્કિન થઈ જાય. દોસ્તો તમે મને કહેજો કે આ બે કરવાથી તમારા વાળ અને સ્કિન સરખી થઈ હોય ને તો અમારી કોમેન્ટ બોક્સમાં લખી નાખજો. બધું થઈ ગયું છે અને જય મા અમાર. જો આપણે સમર આવ્યું છે ને એટલે અમે આ બે પેસ્ટ બનાવ્યા છે અને હું ને પીવું તો હળદર લગાવીને બહુ જ મોજ કરે છે, કેમ કે આખા શરીરને મસ્ત ઠંડુ ઠંડુ ફીલ થાય છે. કા ઠંડુ ઠંડુ લાગે ને? આ મને લગાવી દેજી, આ લગાવી દે, મને દીદીને લગાવી દે, અહીંયા આ લગાવી દે. અને પીવું બેને મને લગાવી દે છે. પછી જો આ થઈ જાય એટલે પછી નાવા જવાનું. નાવા પહેલા કેસુડાના ફૂલ લગાવવાના, પછી નાવા જવાનું અને વાળને સરખા કરી નાખવાના. તો દોસ્તો આવા મસ્તીના ઠંડા ઠંડા નુસ્ખા લેજો, તમારા શરીરને આપજો અને તમે લેજો. તો મારા તરફથી તમને બધાને હેપી સમર. હવે દોસ્તો અમે લોકો ઘરે બેઠા બેઠા તમને લોકોને આનંદ કરાવ્યા કરશું, અમે કર્યા કરશું અને બધાને આખો આનંદ થઈ જાય ને એટલે બધાને કેમ ડાન્સ કરવાનો, આમ ઢીકુ ટીકુ ઢીકુ ટીકુ 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 ઢીકુ ટીકુ 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 ટીકુ. દોસ્તો હળદર પહેરું, આ હળદર કરું ને અને લાઈટ હળદર કરવી, પછી છે ને ખોટું હોય ને એટલે લાઈટ બંધ કરીને આમ જવાનું કરતું લાઈટ ખોલી દેજો, આ ભાવ કરવાનું, ઓલા બી જાય ઈ લોકો બનાવીને બીવડાવજો અને તમારી સ્કિન એકદમ ક્લીન કરી નાખજો. અને હા, આ ઓલા 1000-3000 ફેશિયલ કીટો લેવાથી કાંઈ નહીં થાય. આ શુદ્ધ હળદરનો પેસ્ટ બનાવો એટલે ફેશિયલ આની સામે કાંઈ નથી. આ હળદર એટલી સારી ખબર, આ હળદર એટલે જ કોઈને લગાડે ને તેની પીઠીમાં હળદર લગાડે કે દુલ્હો અને દુલ્હન ધોરી ધોરી થઈ જાય. હા નહીં એ હાલે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આખા દિવસમાં અમે શું કરીએ છીએ એ બધા હું તમને બધી અપડેટ્સ આપતી રહીશ. અને અમારા બ્લોગ ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોઝને લાઈક કરો અને હા, ઓલી ઘંટડી વગાડવાનું નહીં ભૂલતા. કન્ટિન્યુ રહેજો. અને હા દોસ્તો, જીવનમાં વૈભવ અને સંપત્તિ હોય તો જ આનંદ નથી. આ ઝીણી વસ્તુમાં કેટલો આનંદ છુપેલો છે ને એ તમને કેને ખબર નથી. હા નહીં એમ છે. જો દોસ્તો આવી રીતે જ આપણે ખુશખુશાલ જિંદગી જીવવાની છે. અને એવું નથી કે આપણે ખુશખુશાલ જીવીએ છીએ એટલે જરૂરતમંદોને જીવવાને દેવાનું ખુશખુશાલ ને ઘરની બહાર હોય તો એને ઘરની બહારથી કાઢી મૂકવાના, બધાને ખુશ રાખવાના, જરૂરતમંદની મદદ કરવી અને આપણે આવા મસ્તીના અવનવા હેક્સ ટ્રાય કરવાના. હું તમને મારા નવા જે હું કરીશ આ પ્રકૃતિના એ બધા હું તમને નવી અપડેટ આપતી રહીશ. અને તમને આ કેવું લાગ્યું મને બધું કહેજો. અને આખી કમેન્ટ છે ને જય મા અમરથી ભરી દેજો. જય મા અમર કેમ કે મારી મોટી મમ્મા જય મા અમર છે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હવે દોસ્તો અંતમાં મારો એટલું જ બધાને કહેવાનું છે કે પશુ પક્ષી માણસો જરૂરતમંદોની મદદ કરો, બધાને સપોર્ટ કરો. હાલો તો જય મા અમર, જય શ્રી કૃષ્ણ, સીતારામ, સદેદાસ. હાલો દોસ્તો, મમ્મીએ કેસુડા, હળદર અને બધું આ કેવું છે એકદમ સરળ જીવનનું બધી વસ્તુ કાઢી છે. ખોટા બ્યુટી પાર્લરના ખર્ચા ન કરવા, આવી રીતે ઘરે બેઠા હળદર કે કંઈક લગાવીને ચામડી ધોરી કરવી. કેમિકલથી ચામડી ન ધોરી કરાય હો. તમને લોકોને લાગે કે આ બધી કેમિકલ નથી, પણ આ રિયલીમાં બધી કેમિકલ જ હોય. આ મોટું બંધ કે ચામડા ક્યાંય કોઈના ધોળા થાય નહીં બાવ, પણ આ બધા એન્ટીબાયોટિક્સ કહેવાય. હળદર, ક્રીમ, મલાઈ, કેસુડો, આના છે ને કેટલા બધા ઉપયોગો હોય સારા. બરાબર, આ માથાને ઠંડક આપે. હા એવું જ હોય. આ જો બધા બેસી ગયા છે ફેસ ટ્રીટમેન્ટ માટે. ઓહો
આની કોઈ આડઅસર ન હોય, ફેસ ક્લીન રહે. આમ બી એન્ટીબાયોટિક, હળદર ઠંડી સ્કિન માટે. એટલે આ પિમ્પલ્સ ને આન તેન જે ફોડકા નીકળતા હોય ને એ આમ ગરમ હળદર, પણ આમ તમે મલાઈને એવું એડ કરીને કરો ને એટલે ફેસ માટે ઠંડી, એટલે આ બધા ન નીકળે ગરમીના ફોડલા ઉનાળાના, એના માટે લગાવે છે. સ્કિન રૂપાળી નથી કરવી ભાઈ, ભગવાને જે રૂપ દીધું છે ને એ બહુ સારું દીધું છે. જો પિયુબેનને લગાવે છે. અહીંયા કેસુડો પલળી ગયો છે, હમણાં ચોળી બધાને હેરમાં લગાવી અને નવડાવીશ બાવને ને બધાને. હવે મેં નક્કી કર્યું રોજે ફ્રેશ લાવવા જ ફૂલ કેસુડાના. કેમ પણ ઘરે બેઠા બેઠા કંઈક કરવાનું, એક્ટિવ તો રહેવાનું છે. એમ છોકરીઓને એક્ટિવ કરતા શીખવવાની. જો જો અહીંયા નાટક ખેલાડીઓ ચાલુ કર્યા છે. લાડો બેન આ બાજુ કંઈક મેસેજ સારો આપો. ફેશન અને વ્યસનમાં એટલા બધા અધીરા ન બનો. ભગવાને પ્રાકૃતિક રીતે એટલું બધું સરસ આપ્યું છે શણગાર માટે, સુંદરતા માટે, તો એનો ઉપયોગ કરો. અને એના કંઈક સારા લાભ છે એટલા માટે લગાવવાનું છે. હા જો પિયુબેને હળદર લગાવી, જો નેચરલ હળદર અને દૂધ. હા એ દૂધ છે, મલાઈ નથી. મોઢાને બાબુ ઠંડક મળે ને તો માઇન્ડ રિલેક્સ રહે. આ બાજુ ચક્કી જો લે. સોરી દોસ્તો, મેં તને કંઈક મેસેજ ડ્રોપ કરવાનું કીધું છે. મેસેજ એવો કે ખોટા પાલનમાં ખતરા ન કરવા, હળદર લગાવી. હા ભલે રહ્યા. મને મજા આવી. જો દોસ્તો, તમે લોકો દરરોજ જોતા રહેજો કે અમે આવું કેવું મસ્તનું સરળ જીવન જીવીએ છીએ. એટલે જરૂરી નથી કે જ્યારે પૈસા ને બધું હોય ત્યારે જ આપણી સ્કિન ચમકે ને આપણે ત્યારે જ રીચ લાગે કે આપણું મોઢું ત્યારે જ સરખું લાગે. આ તમે આ દેશી વસ્તુ કરો ને એટલે ઓલા ફેશિયલ કરતાંય 1 નંબર લાગે, 1 નંબર. આની સામે ફેશિયલ 0 નંબર લાગે. 0 કરતા આવડે તો આમ કરો, ફેશિયલ ને બધા મૂકો અને લાવો આયુર્વેદિક હળદર અને એને મોઢે ચોપડો. પણ હું અત્યારે નહીં ચોપડો. માથામાં હમણાં કેસુડો અને હળદર બધું લગાવવાનું છે લાડો. કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. હમણાં હું કાળી માટી લાવીશ, ઉનાળામાં બધાને માથામાં ભરીશ. હા, અરે યાર, લીમડાની પેસ્ટ, કાળી માટી, કેસુડાની પેસ્ટ, પારિજાતની પેસ્ટ, જાસૂદની પેસ્ટ, આ બધા ઠંડા ઔષધો છે લાડો, કે જેને લઈને તમને માથાને ઠંડક મળે, સાથે સાથે આંખોને ઠંડક મળે, સાથે સાથે સ્કિનને પણ ઠંડક મળે, અને એનાથી તમારી સ્કિન હેર સારાય થાય. પણ સૌથી મહત્ત્વનું, તમારા જેનું મન શાંત હોય ને એને સારા વિચારો આવે. જેને સારા વિચારો આવે એ સારા કામ કરે. પણ મન જ ભટકતું હોય કેમ ભેગું કરવું? અને તમે તો બાળકો કહેવાય, તમને મનને હજી કેમ સ્થિર કરવું એ ખબર ન પડે. પણ કુદરતી જીવન જીવવા માટે કેટલાય ઉપચારો આપ્યા છે, તો એને તો 100% અમલમાં મુકાય જ. જો લાલા આતા હે, લાલા બાપા હે. ચલો ભાઈ, આવા અવનવા સરસ મજાના જ્યારે સમય મળે ત્યારે બાળકો સાથે આનંદ કરશું. અને બ્લોગ ગમતા હોય તો અમારા ચેનલને જરૂરી નથી તમારી પાસે બધું હોય તો જ આનંદ મળે. કાંઈ ન હોય તો પણ નિખાલસ આનંદ કરી લેવાનો. કા બટુ? અમારી પાસે તો ભગવાનની દયાથી એટલો બધો આનંદ છે ને કે આનંદથી આનંદ કંઈ ઘટતો જ નથી. પ્રત્યેક ક્ષણ આનંદની છે. તો મંજોલિકા કેમ કરે છે મંજોલિકા? ચલો મળશું ફરી નવા વ્લોગમાં. જય મા અમર, સદદેવીદાસ, અમરદેવીદાસ, જય શ્રી કૃષ્ણ.